જે લાંબામાં લાંબો દિવસ અને આપણો યોગા ડે તરીકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2015માં સંયુક્ત રાષ્ટ્ર સભામાં જે 21 જૂને યોગા ડે તરીકે જાહેર કર્યો હતો. યોગા ડે આપણો એવો દેશ ભારત જે સર્વ વિશ્વના બધા જ દેશને યોગને આપ્યો છે. આજે તમામ જેવા કે કેનેડા, અમેરિકા, ચીન, જાપાન બધા જ દેશ આજે યોગ ડેની ઉજવણી કરશે. યોગ એક સંસ્કૃત શબ્દ છે કે જેનો અર્થ થાય છે જોડવું, એટલે કે શરીરને આત્મા સાથે જોડાણ કરવું. યોગ એ કસરત નથી. એટલે કે આપણે મોટી મોટી વ્યાયામ શાળાઓ, જીમ ખાનામાં જઈએ તો શું થાય? શરીર ઉતરે, માંસપેશીઓ મજબૂત થાય, પણ એનાથી ઇન્ટરનલ ઓર્ગન છે, અંદરના ઓર્ગન છે ને મસાજ ના મળી રહે. યોગ પ્રાણાયામ એવી વસ્તુ છે કે જેને અંદરના આપણા બધા જ અવયવોને મસાજ મળી રહે અને હેલ્ધી રહેવાય છે. યોગ શબ્દનો અર્થ થાય છે જોડવું. એટલે આજે 21 જૂન આપણે યોગા ડેની વધુ ન કહેતા આપણે પ્રોટોકોલ પ્રમાણે પહેલા રોટેશન ચાલુ કરીશું, પછી ઉભાસનો, બેઠાસનો, કપાલભાતી, ભ્રામરી અને યોગ પ્રાણાયામ ઓમકારથી આપણે પૂર્ણાહુતિ કરીશું. બરાબર? શ્વાસ